પ્રભુ રામના દર્શન કરવા આતુર છે। પ્રાણ પ્રતિષ્ઠા ભલે 22 જાન્યુઆરીએ થવાની હોય, પરંતુ અત્યારથી જ ભક્તોની ભારે ભીડ જામી રહી છે। અયોધ્યામાં લાંબી લાંબી કતાર લગાવી ભક્તો ભગવાન રામના દર્શને ઉમટી રહ્યા છે। આ ભક્તોની સાથોસાથ અમારા સંવાદદાતા વિધિએ વાત કરી અને ત્યાં મળી ગયા એક બે નહીં પરંતુ 700 ગુજરાતીઓ। જી હા, ઉત્તર ગુજરાતથી પહોંચેલા 700 લોકોનું ગ્રુપ ભગવાન રામના દર્શન કરવા પહોંચ્યું હતું। બસ પ્રાણ પ્રતિષ્ઠાના હવે ગણતરીના દિવસો બાકી છે ને એ પહેલા લોકોની ભીડ તમે જુઓ। આ આખી લાઈન તમને અહીં દેખાશે, દૂર દૂરથી લોકો આવ્યા છે અલગ અલગ સ્થળો પરથી। આમ તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની લોકો રાહ જોઈ રહ્યા છે, પણ એ પહેલા રામલલ્લાના દર્શન કરવા આવ્યા છે। કહાં से आए हैं आप? बहराइच से। अच्छा, तो अभी तो मंदिर बन रहा है, उससे पहले आए हैं आप रामलल्ला के दर्शन करने? जी जी, वापस आना पड़ेगा आपको। साल पे भी तो नए साल पे आए, हाजिरी लगाने, फिर वापस से आएंगे। નવા વર્ષની શરૂઆત। અચ્છા जी, નવા વર્ષની શરૂઆત છે એટલે લોકો કહી રહ્યા છે કે શરૂઆતમાં દર્શન કરવા આવ્યા છે ને એ અહીં તમે આ ભીડ જોઈને અહીં આવનારા લોકોની સંખ્યા જોઈને અંદાજ લગાવી શકો છો। પણ મને અહીંયા કેટલાક ગુજરાતીઓ પણ મળી ગયા છે, એમની સાથે પણ મારે વાત કરવી છે। ક્યાંથી આવો છો કાકા? મહેસાણાથી। બહુ લાંબી લાઈન છે દર્શનની? તો ના, લાંબી લાઈન છે। અમે લોકો તો એકચ્યુઅલી વારાણસી આવેલા છીએ, તો અમારે કથાનો પ્રોગ્રામ છે, અચ્છા, ત્યાંથી અહીંયા અમે રામજીના દર્શન કરવા છે। તો પણ દાદા ફરી આવવું પડશે હવે તો? था प्रतिष्ठा था એટલે આવીશું ફેર। હા, હજી તો છે ને। હા, અત્યારે કેવા લાગ્યા દર્શન કર્યા તમે રામલલ્લાના? કરી આયા ને દર્શન, સારા થાય। તમે સપરિવાર આવ્યા છો કે વડીલોને લઈને આવ્યા છો? વડીલોને લઈને આવ્યા, વડીલો સાથે આવ્યા। 700 માણસનું ગ્રુપ આવ્યું। અચ્છા, હા હા, બધા દર્શનમાં લાઈનમાં જ છે। તો તમે જુઓ 700 લોકો સાથે અહીં દર્શન કરવા આવ્યા છે ને ખાસ તો મહેસાણાના લોકો છે। આંટી ક્યાંથી આવ્યા છો તમે? મહેસાણા જ વતન? આમ ફરી જાઓ, આમ ફરી જાઓ। હા, રામલલ્લાના દર્શન કર્યા? નહીં નહીં, બાકી છે। બાકી છે। કેટલા લોકોને લઈને આવ્યા છો? અમે 750 માણસ કથા એટલે બધા અલગ અલગ ગામના હશે ને? હા, કે ગુજરાતી જ છે બધા? ગુજરાતી જ બધા। અચ્છા, બધા ગુજરાતી છે। તો ફરી આવશો ને? હવે મંદિર આખું બની જશે પછી। અત્યારે તો તમે આવ્યા છો પણ હજુ મંદિર બને છે। હવે તો ફરી તો કોઈ કહેવાય તો નહીં, બોલાવે ભગવાન તો। હા, આવીશું ને। 750 ગુજરાતીઓ અહીં આવ્યા છે દર્શન કરવા માટે। બધા અહીં કતારમાં ઊભા છે રામલલ્લાના દર્શન માટે। એક હેતુ એ છે કે નવા વર્ષની શરૂઆત થઈ રહી છે તો પ્રભુના દર્શન થઈ જાય, અને બીજું એ કે આખરે પ્રભુ શ્રીરામને એવું કંઈ પણ દેવાય કે હવે તમારું મંદિર બની જાય ત્યારે અમને ફરી બોલાવજો। કેમેરામેન નેટવર્ક પરમાર સાથે વિધિ, TV9 અયોધ્યા।